101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. ઘરમાં મેઘધનુષ્ય બનાવી શકાય? તમે આઇઝેક ન્યૂટનના મેઘધનુષ્યના પ્રયોગ વિશે તો જાણતા હશો. તેણે ત્રિપાર્શ્વ એટલે કે 3 બાજુઓવાળા કાચ વડે મેઘધનુષ્યના રંગો બતાવેલા. ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યના કિરણો પસાર થાય તો એના એક પાર્શ્વમાંથી મેઘધનુષી છાયા નીકળે છે. પરંતુ ત્રિપાર્શ્વ કાચ મળવો મુશ્કેલ છે. તમારામાંથી બહુ ઓછા બાળકોએ ત્રિપાર્શ્વ કાચ જોયો હશે અને પોતાનો આગવો ત્રિપાર્શ્વ કાચ તો બહુ ઓછા બાળકો પાસે હશે. એટલે ત્રિપાર્શ્વ કાચની મદદ વગર જ મેઘધનુષ પેદા કરવાની સરળ રીત અહીં તમને બતાવીએ છીએ. આ રંગીન પ્રયોગ માટે તમારે આટલા સાધનોની જરૂર પડશે: એક બેટરી ટોર્ચ, લગભગ કાંડા સુધી પાણીથી ભરેલું તાસક, અગર તગારા જેવું એક પાત્ર અને એક નાનો અરીસો પાણીમાં મૂકો. અરીસો પાણીની સપાટી સાથે લગભગ 30 અંશનો ખૂણો બનાવે એવી રીતે ગોઠવવો જોઈએ. આ પછી ટોર્ચ હાથમાં લો અને ઓરડાના બારી બારણા બંધ કરો. ટોર્ચની ચાંપ દાબીને પ્રકાશ પાણીની અંદર થઈને પેલા અરીસા ઉપર ફેંકો. તરત જ છત ઉપર મેઘધનુષી રંગોનો એક નાનો શોપટ ઓરડાની છત ઉપર દેખાશે. આ પ્રયોગથી સાબિત થાય છે કે સફેદ પ્રકાશ વાસ્તવમાં અનેક રંગી પ્રકાશ તરંગોનો બનેલો છે. આ પ્રયોગમાં પાણી ત્રિપાર્શ્વ કાચની ગરજ સારે છે. તે પ્રકાશની અંદરના વિવિધ રંગ તરંગોને જુદા જુદા અંશને ખૂણે અળગા તારવીને પ્રતિબિંબિત કરે છે. આથી છત ઉપર એ જુદા જુદા રંગોનો પટ રચાય છે. આવજો.